નમસ્કાર, સરદાર સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ભાવનગર જિલ્લાના બગદાણા ગુરુ આશ્રમ ખાતે આજે ગુરુ પૂર્ણિમાની આસ્થા અને શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરવામાં આવી। બગદાણા ધામ ખાતે આજે ગુરુ પૂર્ણિમાના દિવસે ગુરુ પૂજન કરી લાખો ભક્તોએ ગુરુ મહારાજના દર્શન કરી ધન્ય થયા। ત્યારે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ ગુરુ આશ્રમ બગદાણા ખાતે परम पूज्य संत शिरोमणि श्री बजरंगदास बापानु पूजन अर्चन करी धन्यता मेळवी अने गुरु भक्तों ने संबोध्या हता। मुख्यमंत्री भूपेन्द्रभाई पटेल છે જોઈ શકાય છે કે ગુરુ આશ્રમ બગદાણા ખાતે હવે અહીંયા આગળ ગુરુ પૂજન છે તે ગુરુ પૂજન કરશે। સૌ ગુજરાતીવાસીઓ, દેશવાસીઓ સૌને ગુરુ પૂર્ણિમાની ખૂબ ખૂબ શુભેચ્છાઓ। બાપા સીતારામ। આજે બજરંગદાસ બાપાના ત્યાં આગળ શીશ ઝુકાવી અને પ્રાર્થના કરવાનો મોકો મળ્યો છે ત્યારે હું મારી જાતને ધન્યતા અનુભવું છું અને બાપાના ચરણોમાં આપ સૌ વતી પ્રાર્થના કરી છે કે દરેકના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ વધે। આપણે સૌ સાથે મળી અને માન્ય નરેન્દ્રભાઈએ જે વિકસિત ભારત અને વિકસિત ભારત માટે આપણે સૌ સાથે મળીને વિકસિત ગુજરાત માટે સૌ સાથે મળીને આગળ વધીએ એ જ અભ્યર્થના। જય બજરંગદાસ બાપા। આપના ગામ, શહેર, તાલુકા અને જિલ્લામાં બનતી ઘટનાઓની માહિતી મેળવવા અમારી ચેનલને સબસ્ક્રાઇબ, લાઇક અને આપના સ્નેહીઓને શેર જરૂર કરશો। બાપા સીતારામ।